સ્વજનો અને મિત્રો, રોહિત શાહ રનવે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે ત્યાં વર્ષોથી શુકન અને અપશુકનની એક ખાસ પરંપરા જોવા અને સાંભળવા મળતી રહી છે. જૂના લગ્ન પ્રસંગે ગીત ગવાતું ખાસ કરીને કે શુકન જોઈને સંચર જોરે, એટલે કે સારા કાર્ય માટે જતા હોય તો સારા શુકન જોઈને ઘરની બહાર નીકળજો. ટૂંકમાં સારા અને ખરાબ શુકનની એક ખાસ પરંપરા આપણે ત્યાં જોવા મળતી હતી. હવે આ પરંપરા સાવ અમથી અથવા વાહિયાત રીતે બનેલી નથી. જો ઊંડો વિચાર કરીએ તો એની પાછળનું લોજિક સમજાય છે. એની સાથે સંમત થઈએ ન થઈએ એ જુદી વાત છે, આપણે વ્યક્તિગત રીતે એ માનીએ ન માનીએ એ જુદી વાત છે, પણ એની પાછળનું લોજિક સમજવાની જરૂર છે. અને મને એવું લાગ્યું એટલે મેં આ વિડીયો બનાવ્યો છે. દાખલા તરીકે કુંવારી દીકરી સામે મળે એટલે કુંવારી કન્યા સામે મળે તો એ સારા શુકન કહેવાતા. જ્યારે મેં પહેલી વાર આ સાંભળ્યું ત્યારે મને એમ થયું કે કુંવારો દીકરી જ કેમ સારા શુકન કહેવાય, કુંવારો દીકરો કે છોકરો કેમ સારા શુકન ન કહેવાય. હવે મને સમજાયું કે એ જમાનામાં દીકરીનું સંસારમાં કે સમાજમાં બહુ મહત્ત્વનું હતું. દીકરીને દૂધ પીતી કરવાના અને બીજા એની સાથે અન્યાયપૂર્વક વ્યવહારો કરવાના રિવાજો હતા. એવા સમયે દીકરી પ્રત્યે સંવેદના જાગે એ હેતુથી એને સારા શુકનમાં ગણતરીમાં લીધી હશે. એટલે કુંવારી દીકરી સામે મળે કુંવારિકા તો એ સારા શુકન કહેવાતા હતા. એક બહુ રમૂજી અથવા હાસ્યાસ્પદ લાગે એવી વાત પણ છે કે આપણા હાથમાંથી કાચની કોઈ વસ્તુ ફૂટી જાય અથવા કોઈના પણ હાથમાંથી કાચની વસ્તુ ફૂટી જાય તો એને શુભ શુકન કહેવામાં આવે પાછા. હવે પહેલી વખત તો આપણને એમ જ લાગે કે કાચની વસ્તુ આપણે લાવ્યા હોઈએ અને ફૂટી જાય તો નુકસાન થયું કહેવાય, તો એમાં સારા શુકન છે ને. પણ એનું લોજિક જબરદસ્ત છે. આપણે ખૂબ પસંદગીથી કદાચ કોઈ કિંમતી વસ્તુ કાચની લાવ્યા હોઈએ અને એની આપણને એના પ્રત્યે લગાવ હોય, એની માવજત કરતા હોઈએ આપણે, અને એકાએક આપણા હાથમાંથી પડી જાય અને ફૂટી જાય તો સ્વાભાવિક છે આપણને આઘાત લાગે. હવે એ આઘાતને હળવો કરવા માટે આ ખ્યાલ ઊભો કરવામાં આવ્યો અથવા એની સાથે જોડી દેવામાં આવ્યો કે કાચ ફૂટે તો એ સારા શુકનનો અણસાર છે, એટલે કશુંક સારું થવાનું છે. તો મારાથી કે મારી પસંદગીની કાચની કોઈ વસ્તુ હાથમાંથી પડી ગઈ અને એકાએક ફૂટી ગઈ છે તો મને બહુ વસમો આઘાત ન લાગે, સાથે સાથે કશુંક સારું થવાનું છે એવો એક સંદેશ પણ મળતો રહે, એ ખ્યાલથી આ વાત ઊભી કરી હશે. બહાર જતી વખતે દહીં ખાઈને જવાનું પણ અથવા ગોળ ખાઈને જવાનું પણ સારા શુકનમાં ગણાતું. દહીં આરોગ્યની દૃષ્ટિએ ઉત્તમ છે એવું આયુર્વેદ પણ કહે છે. ગોળ પણ શક્તિવર્ધક છે, એટલે ગોળ ખાવો એ પણ સારી વસ્તુ છે. તો તમે જુઓ, ખાંડને સારા શુકનમાં નથી ગણી, ગોળને ગણ્યો છે. તો ગોળ શક્તિવર્ધક છે, ખાંડ તો શરીરને ઘણું નુકસાનકારક છે. એટલે શુકનમાં એવી બાબતોને જ મૂકી છે કે જે આપણા હિતમાં હોય. હવે અપશુકનની વાત કરીએ તો તમે જુઓ કે આપણને આશ્ચર્ય થાય એવી એક વાત તો એ છે કે સોનાની કોઈ વસ્તુ એટલે ગોલ્ડન કોઈ વસ્તુ ખોવાઈ જાય તો પણ અપશુકન થાય, અને રસ્તામાંથી જ કે ક્યાંકથી જડે તો પણ અપશુકન થાય. સોનાની વસ્તુ ખોવાઈ જાય તો ચાલો અપશુકન થાય, માની લઈએ કે ભાઈ નુકસાન થયું, પણ જડે એ તો ફાયદાની વસ્તુ છે, એમાં અપશુકન છે ને. તો લોજિક વિચારીએ છીએ ને ત્યારે મજા આવે છે. સોનાની વસ્તુ ખોવાઈ જાય તો અપશુકન થાય, એ અપશુકનથી બચવા માટે લોકો એને સાચવીને રાખે, તિજોરીમાં કે યોગ્ય જગ્યાએ મૂકતા થાય. એટલે એની યોગ્ય કાળજી લે, સંભાળ લે, સાચવે, બેદરકાર ન રહે, એ માટે એને અપશુકનમાં ગણ્યું. પણ સોનું જડે એને પણ અપશુકન કહ્યા. અહીં જ ખરી ખૂબીની વાત છે. હવે આપણે જાણીએ છીએ સાયકોલોજીકલી પણ કે ક્યારેક એકાએક કોઈ આકસ્મિક મોટો ફાયદો થઈ જાય તો માણસનું માનસિક સંતુલન ખોરવાઈ જતું હોય છે. હવે સોનાની કોઈ કિંમતી વસ્તુ જડે અને માણસ પોતાનું માનસિક સંતુલન ખોઈ બેસે તો એની સામે એક ભય ઊભો કર્યો કે ભાઈ કંઈક અપશુકન પણ છે હો આમાં, એટલે સાવધ રહેજો. એટલે એના આનંદને કંટ્રોલ કરવાની આ એક ચાવી હોય એવું મને લાગે છે.
એક બહુ જ મને ઉમદા વસ્તુ જે લાગી છે અપશુકનની, એ તો ગજબ છે કે આપણા આસપાસના નજીકના વિસ્તારમાં ભોંય દાગ થયેલો હોય, એટલે કે કોઈનું મૃત્યુ થયું હોય, એ ભલે જે મૃત્યુ પામનાર વ્યક્તિ આપણી પરિચિત હોય કે ન હોય, પણ આપણા આસપાસના વિસ્તારમાં અડોશ પડોશમાં કોઈનું મૃત્યુ થયું હોય અને આપણે ઘરની બહાર જઈએ તો અપશુકન થાય. બહુ સરસ ખ્યાલ છે કે નજીકમાં કોઈકનું મૃત્યુ થયું છે, એ ઘરને આશ્વાસનની જરૂર છે. કદાચ એ ડેડ બોડીના અંતિમ સંસ્કાર માટે મદદની પણ જરૂર હોય. એવા વખતે જો આસપાસના લોકો પોતાના કામ ધંધા માટે બહાર નીકળી જાય તો અવ્યવસ્થા થાય અથવા પેલા મૃત્યુનું અપમાન થાય, તો એ વખતે માનવતાની દૃષ્ટિએ પણ એની સાથે રહેવું જોઈએ. અને એ જ્યારે એના અગ્નિ સંસ્કાર પૂરા થાય ત્યાર પછી જ તમે સારા કામ માટે જઈ શકો, આવી એક પરંપરા આપણે ત્યાં રાખવામાં આવી હતી. હવે ઘણી વખત કોઈ છીંક ખાય તો એને પાછા અપશુકન કહેવાય. છીંક આવવી એ શરદી કે એની અસર છે, આરોગ્યની દૃષ્ટિએ ખોટું છે, બીમારી છે, તો એનો ચેપ ન લાગે. અથવા મને પોતાને છીંક આવે તો મારી તબિયત સારી નથી ને એવા સમયે હું બહાર જાઉં તો તબિયત વધારે બગડે, બીજાને કોઈને છીંક આવી છે તો એનો ચેપ મને ન લાગે, આવો પણ ખ્યાલ હોઈ શકે. બિલાડી આડી ઉતરે તો પણ અપશુકન થાય. હવે આ બધી વાતોમાં આપણે પડવું ન પડવું, માનવું ન માનવું એ જુદી વાત છે. હું ક્યારેય આમાં પડ્યો નથી. મેં હંમેશા આ બધી બાબતો સમજવાનો જ માત્ર પ્રયત્ન કર્યો છે, સ્વીકારવાનો નહીં.